હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું તમારો જે બ્લોગર અને આજે આપણો ભઠ્ઠી છે, જોઈ શકો છો તમે બધા. જુઓ તમે. અને આજે પાછું લાકડું નખાઈ ગયું હતું. અમારે કાલનું જ લાકડું અત્યારથી નખાઈ જાય છે, જોઈ શકો તમે બધા. અને અમે માટલા બહાર કાઢીએ છીએ, જુઓ તમે બધા. માટલા કાઢ્યા છે ને, જો મૂનમાં હું બ્લોગ બનાવ્યો હતો એટલે મમ્મી બહાર કાઢ્યા હતા. આજ માલ ઓછો પડશે જ નહીં પડે. આજે માલ મને લાગે ખૂટશે આટલો તો છે, પણ હજુ બીજું બહાર આવે છે ને, હજુ બીજો નેની માટલીઓ બહાર કાઢવાની છે. એટલે વ્લોગમાં બન્યા એટલે બધા મજા છે આનો વ્લોગ જોવાની બહુ જ. જોઈ શકો છો બધા. હેડો આપણે પેલો માટલો કાઢીએ. હેડો મિત્રો આપણો બહાર કાઢી દીધા માટલા, તમે જોઈ શકો છો. અને આજે આપણે ડિઝાઇનવાળા માટલા કાલના હતા જ, અને આજે આપણે આરે બહાર કાઢી દીધા. બીજા બધા માટલા પહેલી બાર તમે જોઈ શકો છો. પહેલી બાર કાઢે સુકાવા માટે. હવે આજે તો 2 ગાડા જ હતી. અને આને તમારો પેડા કાઢી રહ્યો છું. જો કે બ્લોગર ખોવાઈ ગયો, પણ એ થોડી ખોવાય. તો અમારા અંદર પેડા કાઢી રહ્યો છે. એમાં આપવા હવે માટલા બનાવશે અને એક જ વધી છે. જુઓ બીજા બધા ઘડાઈ ગયા છે, જુઓ તમે. જુઓ મિત્રો, આપણે મોટી માટલીઓ બની ગઈ છે. જુઓ અમારા કાકાએ ઘડી છે, જુઓ તમે. આ મોટી હરાઈ ના માલ પડ્યો છે, તમારે લઈ જવું હોય તો જોઈ શકો તમે બધા. 1 2 3 4 5 દેગડો છે. અને બીજી બધી ગોળ માટલીઓ છે, મોટી ગોળા લાગી છે. આ તો ગોળા મોટી માટલીઓ. અને આ બાજુ કાચા માટલા, પાકો નહીં યાર, કાચો છે. જુઓ તમે. અને આજે ભાઈ લાઇટ નહીં, આજે ભાઈ કાલની નહીં. અને જુઓ તમે હવે. અને આ તો ઓર્ડર હતો એટલે બનાવવામાં આવ્યો હતો, જોઈ શકો તમે બધા. આપણો આ માટલાની ગાંઠો બેવાનું છે, એટલે પોલિશ કરવા બેવાનું છે. જો આવી રીતે લાલ કરવા માટે તમે જોઈ શકો છો. તો જોવામાં અમે લઈ રહી છે. હવે તમે જુઓ, આજે તો મારે પોલિશ કરવાની છે. આ ચાકડા પેલી બાર લાલ કલર કરીને પછી આ બધા આવશે. હેડો તમે આપણે લાવી દઈએ છીએ. હેડો તમે મિત્રો, આપણો ભઠ્ઠું પકવા જવાનું છે. જુઓ હવે કલર કામ ચાલુ જ છે. તો મોડું થઈ ગયું, 3 વાગી ગયા છે. જુઓ બહુ નહીં, હવે 10 જેવા સી. જુઓ તમે રહીબા કલર પૂરો GI કલર પૂરો છે. અને આપણો ભઠ્ઠું પકવા જવાનું છે. આજ તો 3:30 લેવો પડશે. રોજ 3 વાગે લઈએ છીએ, પણ આજ મોડું કરી નાખ્યું. આ કલર પૂરો વાળો હોય. હવે મિત્રો આપણે અડધો ભઠ્ઠું ગોઠવાઈ છે. જો તમે આપણે લાકડું ગોઠવી નાખી દઉં. હવે આપણે ઓના ઉપર માટલો લેવાનો છે. ઓના પર 2 આવશે એટલે સીધી લાઈન લેવાની છે. આપણા બ્લોકમાં બનાવ્યા છે બધા. જો હવે માટલો કેવી રીતે ગોઠવે જોઈ લેજો તમે બધા. જોઈ શકો છો તમે બધા. હવે મિત્રો આપણો અડધો ભઠ્ઠો ગોઠવાઈ છે. જુઓ તમે જોઈ શકો છો બધા. મારમાં આપવા લાકડું નાખી રહ્યા છે. જો હવે ગલેરી પછી આપણા આટલો માટલો આવી જશે. બીજા બધો અંદર મેળવામાં આવશે. 15-20 જેવો નંગસી. આ નહીં પણ હજુ અંદર મેળ્યા છે. તો જોઈ શકો છો બીજા બધો આવી ગયો છે. જો માં મિલાવે છે. એટલે આપણે ભઠ્ઠું ચેતરી દઈશું. પછી ત્યારે આપણે ગોઠવી દઈએ ભઠ્ઠો. હેડોતા હવે મિત્રો આપણે ભઠ્ઠો જો ગોઠવી નાખ્યા હતા બધા માટલા. હવે આપણે ચેતવવાનું છે. અને આજનું વ્લોગ હવે આટલો ઊંધી જ છે. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી. બાય.